થરાદ રાજપૂત સમાજની કન્યા છાત્રાલય ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરાઈ હતી। થરાદ રાજપૂત સમાજની કન્યા છાત્રાલય ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરાઈ, જેમાં ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર, પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલપીએ મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓ જેવી કે 181 હેલ્પલાઇન, સી ટીમ, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન, વહાલી દીકરી યોજના, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન, સખી વન સ્ટોપ સેન્ટર, પીબીએસસી, મહિલા સશક્તિકરણ, દીકરીઓના ભવિષ્ય માટે ચિંતિત મોબાઈલ ફોન ઉપયોગ તેમજ કુરિવાજ દૂર કરવા જેવી માહિતી આપી। ત્યારબાદ રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂતે દીકરીઓ માટે શિક્ષણ જરૂરી છે અને ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ આરોગ્ય વિશે તેમજ ઉત્તમભાઈ માળી એડવોકેટ કાયદાકીય માહિતી આપી। આ કાર્યક્રમમાં મહેમાનને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ડીડી રાજપૂત, રાજપૂત સમાજના અગ્રણી ડોક્ટર રીતેશ પ્રજાપતિ, કાનજીભાઈ પ્રમુખ, રેખાબેન પરમાર, બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ ઉત્તમભાઈ માળી, કાનૂની સેવા સત્તા મંડળ થરાદ હાજરજી રાજપૂત, પત્રકાર હરજીજી સોલંકી, દશરથસિંહ ચૌહાણ સહિતના છાત્રાલયની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ 24 જાન્યુઆરી બાલિકા દિવસ અંતર્ગત આજરોજ આપણે થરાદ ખાતે કન્યા છાત્રાલય ખાતે આજે આપણે આયોજન કરેલું છે, જેમાં દીકરીઓને શિક્ષણ, આરોગ્ય લેવલે કેવી રીતે આગળ, શું ધ્યાન રાખવું, શું પ્રગતિ કરવી એ બાબતથી લઈને આજે આપણે રાજપૂત કન્યા છાત્રાલય ખાતે આજે આપણે દીકરી દિવસની ઉજવણી કરેલી છે। આજે 24મી જાન્યુઆરી બાલિકા દિવસ નિમિત્તે મારી વાવથરા સુઈતુન રાજપૂત સમાજ કન્યા છાત્રાલય ખાતે સમાજ કલ્યાણમાંથી બેન શ્રી રેખાબેન, કાનૂની સહાયક ભાઈ શ્રી માળી સાહેબ વગેરે અહીં મારી છાત્રાલયની મુલાકાત લીધી, ત્યાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સરસ રીતે દીકરીઓને પોતાના ભવિષ્ય માટે, આગળની પોતાની શિક્ષણની કારકિર્દી માટે સુંદર મજાનું એમણે માર્ગદર્શન આપ્યું। ડૉક્ટર રીતેશભાઈ પણ સાથે સામેલ હતા, એમણે પણ દીકરીઓને સ્વાસ્થ્ય માટે, હેલ્થ માટે અને આગળના શિક્ષણ માટે પણ ખૂબ સરસ મજાની એમણે પણ સમજણ આપી। આવનાર દરેક મહેમાનોએ જે શિક્ષણ દીકરીઓને આપ્યું એ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ ખૂબ જ કામ આવશે એવી મને લાગણી અને આશા છે।